जय श्री कृष्ण सीताराम बधाईने। तो जो आज આપણે બનાવી છે ટોપરાની ખીર। તો અમારો વિડિયો એન્ડ સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો આપણે ખીર બનાવવા આપણે આ ખમણેલું ઝીણું ટોપરું લીધું છે, આપણે દૂધ લીધું છે, 2 ચમચી રવો લીધો છે, શેકવા હાટું આપણે ઘી લીધું છે 1 ચમચી, એમાં નાખવા આપણે આ ખાંડ લીધી છે અને આ કેસર લીધું છે થોડું, અને આમાં આપણે કાજુ બદામના નાના નાના કટકા કરી નાખ્યા છે। तो આપણે જો શેકવા માટે મેક દીધું લોયું, પહેલા આપણે રવો શેકી નાખશું, એમાં આપણે ઘી નાખી દેવું, એની અંદર આપણે રવો નાખી દેવું, રવાને આપણે પહેલા શેકાવા દેવું। जो આપણે રવો સરસ શેકાઈ ગયો, હવે આપણે એમાં દૂધ નાખી દેવું, એની અંદર આપણે ટોપરું નાખી દેવું, હવે આપણે આમને પાકવા દેવું। तो આની અંદર આપણે ખાંડ નાખી દેવું, એકદમ પાકી જાય એટલે સરસ ઘાટી થઈ જાય ત્યાં લગી આપણે આમને પાકવા દેવાની છે। તો એમાં આપણે કાજુ બદામ આપણે કટકી કરી છે એ થોડીક નાખી દેવું, तो जो આપણે સરસ ખીર પાકી ગઈ, હવે આપણે ગેસ કરી દેવો બંધ અને ઉતાર લેવો આપણે નીચે। તો હવે આપણે નોખા વાસણમાં લઈ લેવું, તો આપણે બધી આ સાલિયામાં લઈ લીધું છે। હવે આપણે બદામ અને કાજુ નાખી દેવું, માથે આપણે આ કેસર નાખી દેવું, તો આપણે ખીર થઈ ગઈ કમ્પ્લીટ। તમે ઘરે જરૂરથી બનાવજો। જય સીતારામ।